નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની ખંડ 7 સરકારી શાળાના શિક્ષકો અને ખંડ 8 શાળા સંચાલકોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વિભાગ 7માં કુલ પાલનપુર મતદાન બૂથ ઉપર 86.2%, જ્યારે મોડેલ સ્કૂલ થરાદ ખાતે 88.26% મતદાન થયું હતું. જ્યારે સંચાલકોના ખંડ 8ની ચૂંટણીમાં પાલનપુરમાં 59.87%, જ્યારે મોડેલ સ્કૂલ થરાદ ખાતે 46.25% મતદાન થયું હતું. ગુજરાત માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાતી પરીક્ષા માટે જિલ્લા વાઇઝ બોર્ડના સભ્યોની કમિટીની ચૂંટણી યોજાતી હોય છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં અગાઉ 1 થી 6 ખંડ માટે બિનહરીફ થયું હતું, જ્યારે ખંડ 7 સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોનો મત વિભાગ અને ખંડ 8 રજીસ્ટર થયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલકોના પ્રતિનિધિઓનો મત વિભાગની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પાલનપુરની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં મતદાન યોજાયું હતું. જેમાં ખંડ 7માં સ્ત્રી અને પુરુષ થઈ કુલ 236 પૈકી કુલ 203 એટલે કે 86.2% મતદાન થયું હતું. જ્યારે મોડેલ સ્કૂલ થરાદ ખાતે 213 પૈકી 188 એટલે કે 88.26% મતદાન થયું હતું. તે જ રીતે ખંડ 8માં પાલનપુર ખાતે કુલ મતદારો 157 પૈકી 94 મતદારોએ મતદાન કરી 59.87% મતદાન કર્યું હતું. જ્યારે થરાદ ખાતે 80 મતદારો પૈકી 37 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી 46.25% મતદાન કર્યું હતું, જેનું પરિણામ આગામી દિવસોમાં જાહેર થશે.